હાલારના બંને જિલ્લાના GUVNL પોલીસ સ્ટેશનમાં અને 2024ની સાલમાં 21 કરોડ 62 લાખની વીજ ચોરીના 3048 ગુના નોંધાયા. હાલારના બંને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની PGVCL વર્તુળ કચેરી હેઠળના GUVNL પોલીસ મથકમાં વર્ષ 2024 દરમિયાન કુલ 3048 વીજ ચોરીના કેસ દાખલ કરવામાં આવ્યા છે અને કુલ 22 કરોડ 62 લાખથી વધુની વીજ ચોરી અંગેના પોલીસ કેસ દાખલ કરાયા છે. જે પૈકી 1038 કેસને માંડવાળ કરવામાં આવ્યા હતા અને તેમાં 4 કરોડ 35 લાખની રિકવરી થઈ છે. આ ઉપરાંત કુલ વર્ષ દરમિયાન 404 કેસના જામનગરની અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવ્યા છે અને તે પૈકી 450થી વધુ આરોપીઓને અટકાયત કરી લઈ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા છે. વીજ ચોરીના 4 કેસમાં 4 આરોપીઓને દંડ સહિતની સજા પણ થઈ છે. જામનગર PGVCLની વર્તુળ કચેરી હેઠળના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ 2024 દરમિયાન પોલીસ સ્ટેશનમાં કુલ 3048 વીજ ચોરીના ગુના દાખલ કરવામાં આવ્યા છે અને કુલ રૂપિયા 21,62,482.35ની વીજ ચોરીના કેસ કરવામાં આવ્યા છે. જે પૈકી અંદાજે 1038 કેસ માંડવાળ થયા હતા અને તેમાં કુલ રૂપિયા 4 કરોડ 35,26,735ની રિકવરી કરી લેવામાં આવી છે. આ ઉપરાંત 2024ના સમગ્ર વર્ષ દરમિયાન કુલ 404 કેસમાં અદાલત સમક્ષ ચાર્જશીટ કરવામાં આવ્યા છે. જે પૈકીના કુલ 450 આરોપીઓની વીજ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે અને તમામને અદાલત સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યા છે. વર્ષ 2024ના સમયગાળા દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક મહિલા સહિત 4 આરોપીઓને સજા થઈ છે અને 3 ગણો દંડ પણ વસૂલવામાં આવ્યો છે. વીજ પોલીસ સ્ટેશનનું મહેકમ 31નું, જ્યારે ફરજ પર મુકાયા માત્ર 6 કર્મચારી. જામનગરના GUVNL પોલીસ મથકમાં 1 PI અને 1 PSI તેમજ અન્ય પોલીસ સ્ટાફ સહિતનું કુલ 31 કર્મચારીઓનું મહેકમ છે અને PGVCL વર્તુળ કચેરી જામનગર કે જેની હેઠળ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લો બંને આવેલા છે. આટલા મોટા વિસ્તારના પોલીસ સ્ટેશન હેઠળના 31ના મહેકમ સાથેના પોલીસ સ્ટાફની સામે માત્ર 6 પોલીસ અધિકારી કર્મચારી સહિતના સ્ટાફ દ્વારા જ સમગ્ર કામગીરી ચલાવવામાં આવે છે. હાલમાં PIની પોસ્ટ ખાલી છે અને તેની જગ્યાએ 1 PSI નિમાયેલા છે અને ઇન્ચાર્જ PI તરીકે ફરજ બજાવે છે. તે ઉપરાંત બાકીના અન્ય 5 પોલીસ કર્મચારીઓ દ્વારા જ સમગ્ર વહીવટ ચલાવવામાં આવે છે અને 31ના બદલે 6 પોલીસ સ્ટાફ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન આટલી મોટી કામગીરી કરી લેવામાં આવી હતી. જે ટીમ દ્વારા PSOનો ચાર્જ બંને જિલ્લામાં લોકલ બંદોબસ્ત, સમન્સ, વોરંટ, ડ્યુટી, ઇન્વેસ્ટિગેશન વર્ક સહિતની કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ પણ ઓફિસ વર્ક તેમજ પેપર વર્ક માટે મદદ આપી છે. TV18 ન્યૂઝ જામનગર.